जुमासोनवन्तीं जमनिच्चायनि सिहियाय मध्याह्नेन मनोरमि उच्छाकारेण संदिसः भगवन् अप्पुट्टियो मे अभ्यन्तररायं खमयुं छं खाममे लगे आलावे संलावे उच्चासने समासने अंतर पासे उरी पासे जंकीची मज्जल विनय परिजन सुमबा वायुंबा तुपे गणः अहम न जानो स्वामी उक्कड़ छामी जुमासोनवन्तीं जमनिच्चायनि सिहियाय मध्याह्नेन मनोरमि छामी जुमासोनवन्तीं जमनिच्चायनि सिहियाय मध्याह्नेन मनोरमि उच्छाकारेण संदिसः भगवन् छामी जुमासोनवन्तीं जमनिच्चायनि सिहियाय मध्याह्नेन मनोरमि उच्छाकारेण संदिसः भगवन् छामी जुमासोनवन्तीं जमनिच्चायनि सिहियाय मध्याह्नेन मनोरमि श्री नमोकार महामंत्रो चिंतितो सुहंते जय जग जीव जोनि वियानो जग गुरु जगानंदो जगना हो जग बंधु जय जग प्रिय महो वयम जय सुवानम पलो नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे पर्यंत परमात्मा हमारी आत्मचेतना उजागर करनारा थाओ एमने अमने कर्म थी भिन्न केवी रीतना थवाय एनो एक मार्ग शासन नो अर्थ एक ज छे शासन ની સ્થાપનાનો હેતુ પણ એક જ છે કે તમામ જીવો કર્મથી દૂર થઈને પોતાના સ્વયંના આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરે।
તીર્થોના નિર્માણ માટે શાસનની સ્થાપના નથી થઈ. શાસનની આખી સ્થાપનાનો હેતુ માત્ર ને માત્ર એક માત્ર છે, અને એ આ છે કે દરેક આત્મા પોતાની ઉપર રહેલા કર્મોથી દૂર થઈ જાય, આત્મા કર્મ રહિત થઈ જાય, અને એના માટે જેટલા પણ નિમિત્તો મળે એ નિમિત્તોનો એ સ્વીકાર કરે. સાધનોને ત્યાં સુધી જ પકડી રખાય કે આપણે મંજિલ ના આવે ત્યાં સુધી. બોમ્બે જવું છે, ટ્રેનની આવશ્યકતા છે, ટ્રેનમાં બેસી ગયા, 8-10 કલાક થાય એટલે નાસ્તો પણ જોઈશે, પાણી પણ જોઈશે, આરામ કરવા માટે કોઈ તકિયો બકયો જોઈશે, બોમ્બે રહેવાનું છે તો કપડાં પણ જોઈશે, બેગ જોઈશે, આ બધું લીધું હોય. સારી આટલા કલાક રહેવાનું છે એટલે એસી વાળી ટિકિટ કરાવી નાખી, રિટાયર કરાવ્યું, પહોંચી ગયા. પણ બોમ્બે પહોંચ્યા પછી આપણને ટ્રેન ગમી જાય અને ટ્રેનમાં રહી જઈએ તો કેવું કહેવાય? સાત અક્ષત્ર છે ને, નામ આવડે છે? 7 અક્ષત્ર બોલો તો. થઈ ગયું ને? એ તો બોલ્યા તમે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચિનબિંબ, ચિનાગમ, ચિનબિંબ, ચિનાગમ. કેટલા થયા? 6 થયા. હે ભગવાન, આમાંથી કોઈ દેરાસરના ટ્રસ્ટી છે? કોઈ કમિટીમાં હોય, ટ્રસ્ટી હોય, એવું છે કોઈ? બોલો, 7 અક્ષરનું નામ બોલો. અરે બોલો ને ભાઈ. જિનાલય, જીનસીમ, જીનાગમ, સાધુ, સાધુ, સાપ ને સારી. જિનાલય, જીનસીમ, જિનાલય જુદું છે, ચિનબિંબ જુદું છે, ચિનાગમ જુદું છે. એ 3 અને પેલા 4. આ બધી જ વસ્તુઓ એ સાધન છે. શું છે? સાધન. દેરાસર એક સાધન, પ્રતિમા એક સાધન, આગમ એક સાધન, સાધુ સાધન, સાધ્વી સાધન, શ્રાવક સાધન, શ્રાવિકા સાધન. આ બધા સાધન છે. અમે એમાં અઠવાઈ પડ્યા છે. મુંબઈ જવા માટે ટ્રેન એ સાધન છે, રિક્ષા એ સાધન છે, ટેક્સી એ સાધન છે, પ્લેટફોર્મ એ સાધન છે. જેમ જેમ તમને ઉત્તરોત્તર સાધન મળે તેમ તેમ એ સાધન તમારે છોડવું પડે અને આગળ વધવું પડે. શાસનની સ્થાપનાનો અર્થ કોઈ તીર્થનું નિર્માણ, શાસનની સ્થાપનાનો અર્થ અન્ય કોઈ સ્થાપત્યો કે આ બધું નથી. શાસનની સ્થાપના થઈ છે શેના માટે? માત્ર ને માત્ર શાસનના માધ્યમે દરેક આત્મા પોતાની ઉપરના રહેલા કર્મોને છોડે, ભિન્ન કરે અને આત્મદશા પ્રાપ્ત કરે. આ ઉદ્દેશ. એ દરેક સાધનો આ ઉદ્દેશ ઉપર પહોંચવા જોઈએ. સાધુ એ અમારા માટે આ ઉદ્દેશના પૂરક બનવા જોઈએ. સાધુ ભગવાન એટલે દરેક જગ્યાએ બોલેલો વ્યક્તિ બીજા બધા જ ક્ષેત્રોને પોતાની મંજિલ માટેનું સાધન માને. સાધુ એ બીજા 6 ક્ષેત્રને પોતાની સાધનાનું એક અંગ માને.
અને સાધન માને. શ્રાવક એ પણ એવી રીતના રહે અને ચારે ચાર પોતાની સાધના માટે જીનાલય, જીનબિંબ અને જીનાલય એને પણ પોતાનું અંગ માને. કારણ કે પાવર હાઉસ, આ બંને પાવર હાઉસ છે. નેગેટિવ અને પોઝિટિવ બંને ભેગા થાય, પ્રતિમા અને આગમ એ બંને ભેગા થાય એટલે આપણામાં કરંટ આવે. બાળ જીવો માટે જીનાલય છે અને પ્રબુદ્ધ જીવો માટે જીનાગમ છે. બાળ જીવો દેરાસરના માધ્યમે શાસન અભિમુખ થાય, પ્રતિમાના માધ્યમે શાસન અભિમુખ થાય અને પ્રબુદ્ધ જીવો આગમના માધ્યમે આગળ વધે અને કર્મનો ક્ષય કરે અને આત્મા અને કર્મ વચ્ચે ભેદ ઉભો કરે. મારી પાસે 8 કર્મો છે. 8 કર્મની 158 પ્રકૃતિઓ છે અને મારા બધા જ જિંદગીના ખેલો આને આધારિત છે. મારા બધા ભાવચક્રો આને આધારિત છે. મારી ગતિ, મારી સુગતિ, મારી દુર્ગતિ, આ તમામનો આધાર આ કર્મ છે. જે એકવાર કર્મને સમજી લે છે ને એ માણસ કદાચ કોઈ ભગવાનને ન સમજે ને તો પણ ચાલે, એવું પરમાત્મા કહે છે. તમે કર્મને સમજી લો, મારી કોઈ આવશ્યકતા નથી, મારી આવશ્યકતા એટલી જ છે તમે તમારી જાતે સમજી જાઓ અને કર્મથી દૂર થવાની તમે કોશિશ કરો. પરમાત્મા પણ એવું કહે છે હું પણ નિમિત્ત માત્ર છું, બાકી કશું કરી ન શકે. બીજા લોકોને કેવું જ્ઞાન થાય ને ગૌતમને ન થાય તો પરમાત્મા એના માટે કશું કરી ન શકે? કરી શકે? પરમાત્માને દુઃખ થાય કે નહીં? યાર આ નાના કેવનાન થઈ ગયું, આ સૌથી મોટો છે અને મારો પ્રથમ ગંધર છે અને હોશિયાર છે, આટલી લબ્ધિદારી છે અને એને કેવનાન નથી થતું, એમ દુઃખ થાય કે ના? દુઃખ થાય કે ના થાય? પરમાત્મા વિચારે આમાં કોઈ કશું જ કરી શકે નહીં. આમાં ગૌતમે જ ઉઠવું પડે, ગૌતમે જ પ્રયાસ કરવો પડે અને ગૌતમે એવા નિમિત્ત મળશે ત્યારે પ્રયાસ કરશે, સિવાય નહીં કરી શકે. એટલે ભગવાન પણ શું થઈ ગયા? ભગવાન પણ શું થઈ ગયા? એક નિમિત્ત થઈ ગયા, એક સાધન થઈ ગયા. બસ મેં તમને કહી દીધું હવે તમારે જ પ્રયાસ કરવાનો છે, હું કાંઈ જ ન કરી શકું. અને આવી જ્યારે ઘટના ઘટે ને તે વખત આપણને એવું લાગે કે આ માત્ર જૈન તીર્થંકર જ બોલી શકે, અહંકાર રહિત વાણી પરમાત્માને જ બોલી શકે. બીજા તો કે મામેકા વિષ્ણુના પ્રજા, મારા શરણમાં આવી જાઓ, હું તમને બધું જ કરી નાખીશ. હું ખુશ, મને ખુશ કરો એટલે હું તમને ખુશ કરી દઉં. આ તો સંસારનો નિયમ છે. કોઈ તમને ગિફ્ટ મોકલાવે એટલે તમે એને ગિફ્ટ મોકલાવો, કોઈ તમને સારી રીતે બોલાવે એટલે તમે એને સારી રીતે બોલાવો, કોઈ તમને સારી રીતે રાખે એટલે તમે એને સારી રીતે રાખો. આ તો સંસારનો નિયમ છે. મામેકમ શરણમ વ્રજ, તમે મારા શરણમાં આવી જાઓ, હું તમને સુખી કરી નાખીશ. માત્ર તમારે મારા શરણમાં રહેવાનું. પરમાત્મા એવું કહે છે મને છોડો અને તમે તમારી જાતે ઉભા થાઓ. કેટલો ડિફરન્સ છે? મને છોડો, તમે તમારી જાતે ઉભા થાઓ, કારણ કે તમારા શત્રુ સાથે તમારે જ લડવાનું છે. હું શસ્ત્રો પૂરા પાડું, મનોયોગ કેવો હોવો જોઈએ એનું માર્ગદર્શન હું આપું, વચન યોગ કેવો હોવો જોઈએ એનું માર્ગદર્શન હું આપું, કાયોગ તમારો કેવો હોવો જોઈએ એનું માર્ગદર્શન આપું. પરંતુ લગાડવું પડશે તો તમારે તમારું મન, તમારું વચન અને તમારી કાયા, મારું મન વચન કાયા એમાં કોઈ કામ ન કરે. એટલે બાળ જીવ માટે છે ને દેરાસર, પ્રતિમાજી, આ બધું એક સાધન છે અને એનાથી પ્રબુદ્ધ થઈ ગયેલા એમને આગમ, શ્રુત, જ્ઞાન, તપ,
ચારિત્ર આ બધું પ્રેક્ટિકલ છે. એના પૂરક માટે ભગવાનની પાસે જવાનું. ભગવાન આજે તારું દર્શન કર્યું છે, મારું જ્ઞાન આટલું વધવું જોઈએ, મારું ચારિત્ર આટલું વધવું જોઈએ, મારો તપ વધવો જોઈએ. છરી મુઠ્ઠી થઈ ગઈ હોય તો એને તીક્ષ્ણ કરવા માટે લઈ જવાનું, છરીને ઘસવાનું, પરંતુ હાથે શાક લઈ જવાનું. હવે તું શાક પણ સમારી આપ તે હું કે હું તને છરીની ધાર કાઢી આપું, બાકી શાક તો તરસ સમારો. પરમાત્મા અમારા મન વચન કાય યોગને તીક્ષ્ણ કરી આપે, બાકી પુરુષાર્થ તો કોને કરવાનો? તારા કર્મો અને તારી તપ તારે નક્કી કરવાનું. મારા આવા કર્મો લાગે છે તો મારે આવો તપ કરવાનું છે, તારે નક્કી કરવાનું. હું તને ટેબલ આપી દઉં કે આવા કર્મો હોય, નિકાચિત કર્મો હોય, નિદત્તીકરણ છે એવા કર્મો હોય, તો એવી સોલિડ રીતે રહેલા કર્મને તારે કયા તપ દ્વારા એને છોડવાના, કયા તપ દ્વારા તારે એને ઉખાડવાના, કયો અગ્નિ તારે પ્રગટ કરવાનો, જેનાથી એ છૂટું પડી જાય, આ તારે કરવાનું, ડિસાઈડ તારે કરવાનું. એટલે એવું કહેવાય યોગ અસંખ્ય જીન કયા. કેટલા યોગ કીધા? કેમ ભાઈ અસંખ્ય કીધા? યોગ અસંખ્ય કેમ કીધા? અમે કન્ફ્યુઝ થઈએ. ના, કર્મ અસંખ્ય છે એટલે એને ઉખાડવાના સાધનો પણ કેટલા છે? કર્મની ક્વોલિટી અલગ 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 ભિન્ન ભિન્ન છે. એક જ ઘટના પ્રત્યે અસંખ્ય વિચારો હોય, અસંખ્ય માણસો, એના અસંખ્ય પરિણામો હોય, અસંખ્યના ભાવો હોય, અને અસંખ્ય રીતે એ આ પરમાત્માને ઘટનાને એક્સેપ્ટ કરે. અને એ બંધાયેલા બધા જ કર્મોને તોડવા માટેના રસ્તાઓ પણ કેટલા છે? અસંખ્ય. કોઈ કે ના ભાઈ તમે આમ કરો તો જ મોક્ષે જવાય. બધા જે બતાવે છે રાજમાર્ગ છે. શું છે? રાજમાર્ગ બતાવે. પરંતુ રાજમાર્ગ પછી સ્પેશિયલી આપણા પ્રાયશ્ચિત ઉપર આરાધના નક્કી થાય. રાજમાર્ગ તમે પ્રતિક્રમણ કરો, પલ્લયન કરો, તમે દેવવંદન કરો, પૂજા કરો, સામાયિક કરો, નોકારવાળી ગણો, ચોવિયાર કરો. ધર્મ આમ કુલ મળીને સારા ધર્મિષ્ઠ દેખાવું તો 7-8 નિયમો જ છે. તમારે ધર્મી તરીકેની છાપ ઉભી કરવી હોય તો 6-7 વસ્તુ જ છે. એક તમે ચોવિયાર કરતા હોય, બે ટાઈમ પ્રતિબંધ કરતા હોય, એક વ્યાખ્યાનમાં આવતા હોય ને સામાયિક કરતા હોય, આટલું તમે કરો એટલે કેવા કહેવાઓ તમે? એટલે ગુરુ મહારાજ તમારી ઉપર નજર કરે, પછી ટ્રસ્ટીઓ તમારું નજર કરે, કમિટીમાં આવી જાઓ, પછી ટ્રસ્ટીમાં આવી જાઓ. ઇનફ. એનાથી આગળ શું હોય? ટ્રસ્ટીથી આગળ શું? બોલો બોલો ભાઈ, ટ્રસ્ટીથી આગળ શું? એ તો સાધુના ચોકીદાર. ટ્રસ્ટીઓનું ધ્યાન રાખવાનું સાધુ શું કરે છે, શું નથી કરતા. ટ્રસ્ટી તો એના માટે બને ને. કોઈ દાડો ટ્રસ્ટીઓ વ્યાખ્યાન સાંભળતા હોય, એ પ્રતિબંધ કરતા હોય, બોલો જલ્દી. એટલે ટ્રસ્ટી થયા એટલે કૃતકૃત્ય થઈ ગયા. સાધુથી ઉપરનો સ્ટેપ કોનો આવ્યો? સાધુ કે આમાં જીવદેવ આટલા મોકલવાના છે, સાહેબ અમે લોકો નક્કી કરશું. તબલા તું નક્કી કરેલા છે કોણ? તું નક્કી શું કરી શકે? અમે સાચે કહું છું, આપણા શ્રી સંઘની બહુ ઊંધી ચાલેલી રસમ છે. સાહેબ અરજી મોકલાવો, અમે જોઈએ, અમે મીટિંગ કરીએ, અમે નક્કી કરીએ, અને મારા સાહેબે 11 લાખ કીધા હોય, સાહેબ 5 લાખ રૂપિયા પાસ કર્યા છે. એટલે તું કોણ બના નક્કી કરનાર? તું શું કરે છે? શાસનના કયા અંગોની તને ખબર છે? આ માત્ર ને માત્ર જે આવો રીતના વહીવટ કરવા માંગે છે એ ખૂબ ભયંકર કોટીના પાપ માંગે છે. સાચે કહું છું. હે? એનો ઉપાય એક જ છે,
સંઘ વ્યવસ્થા ખતમ થઈને ટ્રસ્ટ વ્યવસ્થા થઈને એટલા બધા પ્રોબ્લેમ આવ્યા છે. તમારે અમારાથી અનુમતિ નથી લેવાની. તમે કોને વફાદાર છો? ચેરિટી કમિશનરને. મારા શું કરી લેવાના? પહેલા સંઘનું બંધારણ હતું અને શ્રમણ પ્રધાન ચતુર્વિશ્રી સંઘ હતો. સંઘ કોઈને શ્રમણ કોઈને સંઘ બહાર કરી શકતા હતા. અત્યારે બોલો, કોઈ ટ્રસ્ટી પોતાના ઘરે લગ્ન રાખે અને રાત્રિ ભોજન કરાવે અને એની અંદર દારૂની પણ પાર્ટી કરે તો પણ સાધુ શું કરી શકે? બોલો, શું કરી શકે? વર્ષના દીક્ષા કર્યાવાળા સાધ્વીજીને ત્યાં જઈને ટ્રસ્ટી કહી દે, હું એને રોકડું કહી દઉં, મારા સાહેબ આમ નહીં ચાલે, આમ નહીં ચાલે. ભાઈ શું છે? પણ તે શું કર્યું છે? તું કોણ છે? તે સાધુપણાનો એક દિવસનો ટેસ્ટ લીધો છે? 5 ઔષધ કર્યા છે ભાઈ કે તું 60, 70, 80 વર્ષના એ નથી માનતા ને. હું જઈને કહી આવું છું, મારા સાહેબ પાઠ ખાલી કરો, નહીં ચાલે. એટલે ઓય શું પાઠ ખાલી કરો નહીં ચાલે એટલે શું? પણ કઈથી દાદાગીરી આવી? મેરી બિલ્લી મુझको म्याओ. અને આવા સાધુને ટ્રસ્ટીઓ પચે નહીં. અમે આવું કહી દઈએ ને કે ટ્રસ્ટીઓને ન પચે, કારણ કે ટ્રસ્ટ પૈસા, સત્તા, વટ જે આરાધક ભાવના બેઝ ઉપર માર્ગાનુસારી છે, બદ્રિક પરિણામી છે, શ્રદ્ધા સંપન્ન છે, શાસનને સમર્પિત છે. આરાધકો અને ટ્રસ્ટીઓ વચ્ચે લગભગ સંઘમાં કોર્ડિનેશન ન હોય. લગભગ તમે જોજો, આરાધક વર્ગ અને ટ્રસ્ટી એ બંને વચ્ચેનું કોર્ડિનેશન હોય જ નહીં. આરાધકો ઉપર એમને કંટાળો જ આવતો હોય. ખાલી આરાધકો દાન કરે એના ઉપર એમને મજા આવે. આરાધકો પર કંટ્રોલ કરવાનું. આરાધકો દાન કરે એના ઉપર એમની મચ્છા હોય. પરંતુ આરાધકો ક્યારેક કોઈ ટ્રસ્ટી, તમે સામે કરો છો યાર, દરરોજ મારા જીવનમાં નથી આવતું, આવો પશ્ચાતાપ કરે એટલે ઈગો તો અમને ના આવે, અમને આવે કે ના? અને તોય અમારી તો કેવી મજબૂરી, એ આવે એટલે આવો 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 બેસવાનું પડે. ખબર બધી ખબર હોય ને તો એને પટાવવો પડે. અને મારા જેવાની હાલત, અશોક સમાજ જેવાની હાલત બહુ ખરાબ થાય. આવા માણસોને આમ એની દાઢીમાં હાથ નાખવાનો આવે ને, હાથમાં ચંચળાડી થાય, લાખો ટોપાના બદલે એની દાઢીમાં હાથ નાખવાની વાત આવે. છે કોણ? પરમાત્માની પૂજા કરતા નથી આવડતું. આચારોની મિનિમમ નોટ્સ એની પાસે નથી. મારે શું કરવું જોઈએ? અસંગી વ્યવસ્થા છે અને પરમાત્મા સ્થાપિત આ સંઘ છે અને સંઘના ધોરી આ માર્ગ આપણને પરંપરાથી મળ્યો છે. આ સાધુ સાધ્વી ભગવંતોથી શાસન ટક્યું છે, ન ટકે. ગામડામાં જાઓ, ખબર પડે હજી પણ તમારા સાધુની શું વેલ્યુ છે, શું સાધ્વી ભગવંતોના સત્કાર્યો છે, એ લોકોએ શાસન માટે શું કર્યું છે. જરા જાઓ એને ખબર પડે. કઈ રીતે 70, 75, 80 વર્ષનો દીક્ષા ભર્યા ગુજારાતો હોય છે. કેવી રીતના આજે લીધેલી દીક્ષા એનો શરૂઆતના 12 વર્ષનો દીક્ષા પર્યા એટલે કાંટાની વાડ ઉપર ચાલવા જેવું છે. સાચે તમે કહું છું, આપણી એક ઈચ્છાને ઊભી ન થવા દે અને બધું જ માનેલું હોય, બધી જ ખબર પડતી હોય, છતાં પણ ગુરુજનોની આજ્ઞા, અંદરનું સમર્પણ, કાંટાની વાડ ઉપર, કાંટાની ધાર ઉપર ચાલવા જેવું શરૂઆતના 10-15 વર્ષનો દીક્ષા પર્યાય હોય છે. સાચે તમે કહું છું, મોહન આમ તેમ થતું હોય, સિસ્ટમ આવી રીતના હોય, એ ફ્રેમમાં બેસવાનું કેટલું અઘરું પડે ખબર છે તમને? કેટલું અઘરું પડે. ગુરુબેન આમ હોય, ગુરુ આમ હોય, ગુરુના ગુરુ આમ હોય, સિચ્યુએશન આવી હોય અને બધામાં એડજસ્ટ થઈને એને 12-15 વર્ષ જે કાઢ્યા હોય પછી સેટ થયા હોય. હું તમને મારા અનુભવ કહેવા બેસું ને
તો પણ તમને આશ્ચર્ય થશે એવા અનુભવો છે. જિંદગી એમને એમ નથી નીકળતી હોતી. એકાદ બે નાની ઘટનાની અંદર તમે એના રિઝલ્ટ આપી દો, ન હોઈ શકે. ખ્યાલ આવે છે? અરે જેની એક્ઝામ લેવાની હોય પહેલા એનો સ્ટડી એને તો કરવો પડે. તમને મેથેમેટિક્સ આવડે જ નહીં અને મેથેમેટિક્સના સ્ટુડન્ટોના પેપરો ચેક કરવા માટે તમે બેસો, શું થાય? હે? પરંતુ તોય ચાલે છે આ એક્ઝામ, તોય આ પરીક્ષાઓ ચાલે છે, અને તોય એ જજમેન્ટો ચાલે છે, અને તોય રિઝલ્ટ ઉપર આખું શાસન ચાલે છે. પરમાત્માનું શાસન આ બધા સાધનો છે, અને સાધનો એનો યુઝ સારો કરો કે ખરાબ કરો એ તમારા ઉપર. મને આ સાધુ ભગવંત મળ્યા, આમ રીતે જતા હતા જોયા. હવે એ ઘટનાને મારે સારી રીતે લેવી છે કે ખરાબ રીતે લેવી છે? તમે એને સાધન માનશો તમારા આત્મકલ્યાણનું તો તમે સારી રીતે લેશો. તમે એને આત્મકલ્યાણનું સાધન નહીં માનો, તમે સારી રીતે નહીં લઈ શકશો. હું દરરોજ તમારી પરીક્ષા લઈને યોગ્ય હોય એને જ વ્યાખ્યાન આપું, આવો મારો નિયમ હોય તો તમે સામાયિક બરાબર કરો છો એવું હું બરાબર જાણું પછી જ હું કર્મંતે આપું તો બોલો જલ્દી. તમે આંબેલ બરાબર જ કરશો, એકાશનું બરાબર જ કરશો, જેટલા એમાં આગારો છે એ આગારો પ્રમાણે બરાબર કરશો. એવી પરીક્ષા લીધા પછી હું બચખાન આપું તો ખબર છે ખરા? આગારો આવડે છે ખરા? ઓકે સુરેડ મુકાર સેમ પોર સેમ સાર પર સેમ સુરે કે પરિબડા અવડા મુઠ્ઠી સે મચકાય ઓકે સે જોમ પ્યારા મસલમ બાનમ ખરમ સન્માન તબગમ સસગર સાગર આઉટ ઓફ ગુરુ વડે પાટે ગનમ. આ બધા આગારો શું છે? લેવાલમ ગીત સંસદેનમ ઉખિત વિવેકેનમ. આ બધા શબ્દો દરરોજના રોજિંદા શબ્દો છે, આને શીખી લો. આ સાધનો છે. મને જ્યારે જિનાલય બને ત્યારે જિનાલય મારા આત્મકલ્યાણનું સાધન મને મળ્યું એની ખુશી થાય. મને પ્રભુ મળે, પ્રતિમાજી મળે, મને આત્મકલ્યાણનું સાધન ઓર એક ઉપલબ્ધ થયું, ખુશી થાય. મને સાધુ જોવા મળ્યા, મારા આત્માનું કલ્યાણમાં કેવી રીતના બની શકે છે? ભાઈ તમે ન બોલો ને, ખાલી જુઓ ને, એમના આચારોને, એમના વેશને જુઓ ને, તો પણ તમે કર્મની નિદ્રા કરી શકો છો. ખાલી આવશ્યક નિરુક્તિ નામના આગમની અંદર એવું કહેવામાં આવેલું છે, કરમી સામાયમ શબ્દેન, ખાલી શબ્દ દ્વારા, કરવા દ્વારા નહીં. કરેમી સામાયમ, સામાયિક શબ્દ દ્વારા એ સાંભળીને અત્યાર સુધીમાં અનંત આત્મા આત્મકલ્યાણ કરીને મોક્ષમાં ગયા છે. શું સાંભળીને? કરીને નહીં. કેવું સાધન છે બોલો? હરિભદ્ર શ્રી મહારાજે અને મલયગીરી મહારાજે આવશ્યક ઉપર ટીકા રચી છે. 50,000 ઉપર શ્લોક છે, અદભુત છે. આવશ્યક એટલે આપણા 2 પ્રતિકારોના સૂત્રો, એના ઉપર એમને ટીકા રચી છે. અને એની અંદર બહુ સરસ વાત કરી. સામાયિક કરે મંદે સામાયમ આવ્યું, અને તે વખતે એમને કીધું કરેમી સામાયમ, સામાયમ શબ્દ માત્રે ન આખી ગાથા મૂકી દીધી. સામાયિક શબ્દ માત્ર દ્વારા અનંત આત્માઓ મોક્ષે ગયા છે. સમતા સામાયિક એ શબ્દ છે, ડિફ્યુઝ કરી નાખે અમારા કર્મોને. અને શાસન આના માટે છે. અમારા કર્મો આ બધા નિમિત્તો છે. 7 ક્ષેત્ર એ અમારું નિમિત્ત છે, આત્મકલ્યાણનું નિમિત્ત છે. આગમ આત્મકલ્યાણનું નિમિત્ત છે. અને આ 7 ક્ષેત્રમાં જીવંત કોઈ ક્ષેત્ર હોય તો કયા છે? 4. કયા? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ 4માં પણ વધારે જીવંત હોય તો કોણ? જ્યાં તમે સતત પ્રભુ જોવા મળે, એની પ્રત્યેક ક્રિયામાં તમે વ્યક્તિ ન જુઓ, કોણ જુઓ? પ્રભુ જુઓ. સૂર્યાસ્ત થયો નથી, દંડાસન હાથમાં લીધું નથી. આ કોણ આવ્યું?
પ્રભુ આયા. અંધારું થાય એટલે તમારે દંડાસન લઈને જવાનું. આ કોણ આવ્યું? પ્રભુ આયા. પલ્લેનનો ટાઈમ થયો, પ્રભુ આયા. પોરસીનો ટાઈમ થયો, પ્રભુ આયા. એકની એક પાત્રા, એકના એક પાત્રામાં ખાતા રહેવાનું. કોઈ ડીશ બદલાય જ નહીં. કોઈ ડીશ બદલાય નહીં. એ દાંડો એવો જ, એ કામડી એવી જ, કપડો એવો, અને પાછું ઓઢવાની સ્ટાઇલ પણ એવી. ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ કે આ કપડો આમ ઓઢે અને પછી આમ લઈને આમ ઓઢે ને તો એક આંબેનું પ્રાયશ્ચિત આવે. કેટલું? આમ જ ઓળવાનો, આ ખભો ખુલ્લો રાખવાનો, આ ખભાવે નાખવાનું, એના પર આમ નાખવાનું, આવી રીતના જ રહેવાનું. અને એક વાત કહું તમને, હજી સાધુઓ કરતા પણ સાધ્વી જે ભગવંતો એક જ ડ્રેસમાં જિંદગી ગુજારે, તમને ખરેખર કહું છું, આના જો બીજું કોઈ આશ્ચર્ય નથી. ખરેખર તમને કહું છું. તમારા ઘરે તમારી દીકરીને કે તમારી પત્નીને પૂછી તો જુઓ કે એક ડ્રેસ કેટલા દિવસ ચાલશે. મેનકાબેન, એક ડ્રેસ જ કલર કેટલા વર્ષ ચાલશે? ચલો અહીંયા નક્કી કરો, પોઝિશન સુધી હવે એક જ સાડી પહેરવાની. કેવી મજાની વાત છે. તો લાયેલા હો તો મૂકી રાખે, એમાં હું દરરોજ પલ્લેન કર્યા કરે. એમને તમારા ઘરમાં તમારી દીકરી અને તમારી પત્ની અને તમારી માં, એને અને એક સાધ્વી ભગવાનને જરા થોડું તો કમ્પેર કરી જુઓ. થોડું તો કમ્પેર કરી જુઓ. તમે શું માનો છો? 2 કલાક તમારી દીકરી પાસેથી મોબાઈલ લઈ નથી શકતા. કેવી રીતના લાઈફ જીવતા હોય? આખી જિંદગી આવી રીતના કેવી રીતના હોય? કારણ કે આ સાધન છે. તમે એનામાં પ્રભુ જોઈ શકો. શું અમારી પાસે કારણ શું? ખાલી ભગવાને કીધું છે એટલે. બીજું શું સાધન? ઉપલબ્ધિ શું? અમને પ્રમાણ મળે, હાથ પડે, મોબાઈલ ના વાપરે, 500 રૂપિયા મળે, એવું ખરું? તમને તો પ્રભાવનાય છે, અમારે તો પ્રભાવનાય નથી. તમે પ્રતિક્રમણ કર્યું, પ્રભાવના છે. અમે પ્રતિક્રમણ કર્યું, અમારી કઈ પ્રભાવના છે? સાધુ દીક્ષા લે ત્યારે સંઘને ઉપજ કરી આપે, સાધુ કાળ કરે ત્યારે ઉપજ કરી આપે, સાધુ જીવતા હોય ત્યારે પૈસાની પ્રેરણા કરીને સંઘને આપ્યા જ કરે. અને એ સાધુ માટે કદાચ 50,000 ખર્ચવાના આયા, તરત રસ્તો કે અમે જોઈશું, પાસ કરશે. સાચે કહું છું દોસ્ત, આ સંઘ વ્યવસ્થાને સુધારજો. અને કદાચ એના સુધરે, આપણા દિમાગને તો સુધારજો. અભાવથી જુઓ યાર. અમને વ્યક્તિગત નથી જોવાના. જે સાધુના વેશને જોઈને નમસ્કાર કરે છે એ ચારિત્ર મૌનીય કર્મનો ક્ષય કરે છે. શું કીધું? આ મારા તારા ના હોય, પરમાત્મા મહાવીર દેવનો વેશ છે. હાથ જોડીને નમસ્કાર કરો, મને સાક્ષાત પ્રભુ આજે જોવા મળ્યા. આવો ભાવ પેદા થાય ને તો એનું તો જે થવાનું એ થશે. તમારો ચારિત્ર મૌનીય કર્મ અને તમે સાધન છે, તમારે યુઝ કરવાનું છે, તમારા આત્મકલ્યાણ માટે છે. એના આત્મકલ્યાણની ચિંતા તમે નહીં કરો, તમારા આત્મકલ્યાણની ચિંતા તમે કરો. આપણે જે ચારિત્ર મોહનીય કર્મ ચાલે છે એની સાથે આને સંલગ્ન કરીએ અને એમાં દરરોજ એક છુવાણ કરો. અમારો આત્મા, અમારા ગુણો, એના ઉપર આ કર્મ. પછી છે ને અહીંયા છરોડો આવે આને તોડે, આ કર્મને તોડે. આ દરાસર આ કર્મને તોડે. દેરાસર એટલે જીન મંદિર, જીન મૂર્તિ. હવે જોજો, તમે 7 ક્ષેત્રમાં કહું છું. જીન મૂર્તિ, જીનાગમ, એ બંને દ્વારા મોહ, બે ભેદ, દર્શન અને ચારિત્ર. આ દેરાસર અને મૂર્તિ, આ 2 તત્વો છે ને દર્શન મોહની કર્મનો ક્ષય કરે, એનો ક્ષય કરે.
ખ્યાલ આવ્યો? દેરાસર અને મૂર્તિ એ દર્શન મોનીય કર્મનો ક્ષય કરે. હું જે કહું છું ને એની લિંક આગમોમાં શું છે એ તમને સમજાવી રહ્યો છું કે બધા જ કર્મોમાં ગઠિયોમાં ગઠિયું કર્મ હોય તો કોણ? મોહની અંદર પણ કોણ? દર્શનની સાથે કોણ? ચારિત્રમાં પણ કોણ? સોળ કસાયનો પણ બાપ કોણ? અક્ષક અંદર 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 બહાર દેખાતું વડ અંદર મૂલ્યામાં છે ને અહીંથી 1 કિલોમીટર દૂર પણ હોય, બરાબર? એટલે બહાર આપણને દેખાતું મોહ એ અહીંથી આવે છે અને આ બધા જ કર્મોને લઈ આવે છે. ખ્યાલ આવ્યો? દર્શન મોહનીય એનાથી મને ચકાર કર્મનો બંધ થાય છે. હવે જીન બિંબ અને જીનાલય એ કયા કર્મનો ક્ષોભસમ કરે? આને ઢીલું કરવું હોય તો આને ઢીલું કરવાનું. ખ્યાલ આવ્યો? હવે આને પણ ઢીલું કરીને એક્શનમાં લાવવું હોય એટલે આને ઢીલું કરવાનું. હવે જીન બિંબ, જીન મૂર્તિ અને ત્યાર પછી જીનાગમ. આના સરસ માટે સૌથી પહેલી વસ્તુ જીનાગમ જોઈએ. તમે ઓછું ભણેલા હોય તો પણ ચાલે, પરંતુ આગમોમાં કીધેલી અમારી મર્યાદા એનું પાલન અમારે કરતા રહેવાનું. એ આગમથી જોડાયેલો કહેવાય. મારે કોઈ કારણ વગર આ રાખું છું, કોઈ કારણ નથી. આનું પશુનો થાય તો લૂસવા આ કામ ના લાગે, પરંતુ આ લઈને જ ફરીએ છીએ. કારણ કોના થ્રુ મળી? જીનાગમ. આ આગમ દ્વારા ચારિત્ર પુષપ થાય છે. મારી પાસે ઓગો છે, મેં આવો કપડો ઓઢ્યો છે, મેં સફેદ કપડો ઓઢ્યો છે, મેં આવી રીતના જ ઊભો છું, આ મારી પાસે છે, આ મારી પાસે છે. આ બધું આખરે ક્યાં છે? આગમ. એટલે એક સાધુ સાધ્વીનો આચાર કોનાથી જોડાયેલો છે? પ્રેક્ટિકલ. તમે આની પૂજા કરો અને આ પ્રેક્ટિકલ છે એની પૂજા કરો. થિયરિકલ ભણેલો ડોક્ટર અને પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરતો ડોક્ટર, એ બંને વચ્ચે કેટલો ફરક? બોલો. તમને ક્યારે એવું લાગે કે સાધુને હું મથરનામી કરું એટલે પરમાત્માની આજ્ઞાને જીવંત સ્વરૂપને હું મથરનામી કરું છું, એવું થાય ફીલ? આ દ્રષ્ટિકોણ વિચારવાનું છોડી દીધું છે. એને પણ એક વ્યક્તિ સમજી લીધી, એને પણ એક વસ્તુ સમજી લીધી. આ પ્રેક્ટિકલ છે. તમે 45 આગમોની અહીંયા વાસક્ષત દ્વારા પૂજા કરો અને કોઈ ગુરુ ભગવંતને જોઈને મથરનામી કર્યું, એમનો આચાર જોયો અને મથરનામી કર્યું, તો એ પણ 45 આગમને નમસ્કાર છે ભાઈ. આ થિયરિકલ છે અને પ્રેક્ટિકલ. થિયરિકલ આગમ કયું? હા. અને પ્રેક્ટિકલ આગમ કયું? આ પ્રેક્ટિકલ આગમ છે. યાદ રાખજો, પ્રેક્ટિકલ આગમને ચોકડી મારી થિયરિકલ આગમમાં તમે ગમે તેટલા આગળ વધો ને, કાંઈ જ વળવાનું નથી. નક્કી વાત છે. હું આચાર મૂકીને જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધીને ખૂબ ભણી લઉં, એનાથી શું થાય બોલો? મેં જોયા છે. બેચરદાસ પંડિત હતા, સુખલાલ પંડિત હતા, દલસુખ માલવણીયા પંડિત હતા, અમૃતલાલ પંડિત હતા, બહુ ગજાના પંડિત હતા. ચારિત્ર એમની પાસે ન હતું, નિયમો પ્રેક્ટિકલ આગમ ન હતા, થિયરિકલ આગમ એમની પાસે બહુ હતા. અને ચિંતન કરતા 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 એવું થઈ ગયું એમને કે ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હતો. આ એમને સાબિત કર્યું. કોને? પંડિત બેચરદાસે ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હતો, આ સાબિત કર્યું. અને પછી અમારા બધા આચાર્ય ભગવંતોએ એને લેવો પડ્યો. એની આગળ વિરુદ્ધના હવે તો જો કે કોઈનું કોઈ નિંદા જ કરવાની, એટલે કોઈ પ્રતિકાર કરવાનો નહીં, સૈદ્ધાંતિક રક્ષણ જ ખતમ થઈ ગયું છે. અને પંડિતોના લેખો જૂના જૈન સત્યપ્રકાશ, નેમિશ્વરી મહારાજ, સાગરજી મહારાજ બે સંયુક્ત એમના માટે લેખો લખે. લબ્ધીશ્વરી મહારાજ એના માટે લેખો લખે, રામચંદ્રશ્વરી મહારાજ એના માટે લેખો લખે. જેટલા વિદ્વાન આચાર્ય ભગવંતો હતા એમને એનો પ્રતિકાર કર્યો. એને આવું કર્યું કેમ?
મેં એકવાર ગુરુદેવને પૂછ્યું હતું, સબ આટલા બધા વિદ્વાન અને આવા પંડિતો અને આપણે એની પાસે ભણીએ અને શબ્દો ખોલીએ એવા વિદ્વાન કક્ષાના પંડિતો અને એમને આવો અર્થ કેમ કરે? ત્યારે એમને એ જ કહ્યું કે તમને લોકોને છે ને નાનપણથી ગળથૂથીથી દીક્ષા લો ત્યારથી ગળથૂથીની અંદર આગમ પ્રેક્ટિકલ તમને જાણવા જોવા મળે છે ને એના આચારો પાલન કરતા કરતા તમને વાંચ્યા વગર ખબર પડે કે ભગવાન આવું જ કે. સમજ્યા તમે? તમારો છોકરાનો છોકરો હોય એને તમારે શીખવાડવું પડે કીડી છે નહીં મારવાનું, એને ખબર જ હોય, વારસામાં જ હોય, એને પ્રેક્ટિકલ છે. ખ્યાલ આવ્યો? એવી રીતના સાધુને પ્રેક્ટિકલ ખબર હોય પરમાત્માના વચનોની આજ્ઞાનું પાલન. પંડિત બન્યા પછી આ પ્રેક્ટિકલ નથી હોતો, ક્યારેક એની બુદ્ધિ ઓવરટેક થઈ જતી હોય છે. પછી તો કર્યોનું ખંડન થઈ ગયું છે અને બહુ સરસ પણ આર્ટિકલ એ વાંચવા જેવા છે. પંડિતે પણ બહુ તાર્કિક કર્યું છે અને આચાર્ય ભગવતનો જવાબ પણ તાર્કિક આપ્યો છે. પરંતુ જીનાગમ એ આનો પાયો છે. કોઈ પણ પ્રકારનો આચાર તમે સામાયિક કરો છો ને એટલે ક્યાંથી જોડાયેલા છો તમે? ક્યાંથી? તમારે ચરડો રાખવાનો ક્યાંથી જોડાયેલા છો? તમે મોમબત્તી રાખવાની ક્યાંથી જોડાયેલા છો? તમારે ખેસ આવો ઓઢવાનો ક્યાંથી જોડાયેલા છો? કડાશો રાખવાનો કોનાથી જોડાયેલા છો? તમારે આ આંગળીથી પૂજા કરવાની કોનાથી જોડાયેલા છો? જલ્દી અષ્ટ પ્રકારની પૂજા કોનાથી જોડાયેલા છો? ચૈત વંદન આવી રીતના જ કરવાનું કોનાથી જોડાયેલા છો? ખમાસનું આવું જ દેવાનું કોનાથી જોડાયેલા છો? આ બધા આગમ, આ બધું જ આગમ. ક્યારેક સાધર્મિકમાં પણ આગમના દર્શન કરો, સાધુમાં પણ આગમના દર્શન કરો. એનાથી શું થાય છે? આગમ ચારિત્રને મજબૂત કરે છે અને આને જેટલા આપણે આરાધના કરીએ એટલે ચારિત્ર મોનીય કર્મનો ક્ષય થાય છે. સમજ્યા? ચારિત્ર મોનીય કર્મનો ક્ષયોપશમ ન કરીએ તો અમે સંસારમાંથી બહાર નીકળી જ ના શકીએ. અને એક ક્ષયોપશમ કરવા માટે તમારે આ 7 ક્ષેત્રો છે. આ 2 ક્ષેત્રો કોને મજબૂત કરે છે? એનો ક્ષયોપશમ કરે છે. અને બીજા જીનાગમ, પછી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ બધા જ કોનો ક્ષયોપશમ કરે છે? કોનો? 7 ક્ષેત્રોની વ્યવસ્થા. એ વ્યવસ્થાનું પરિપાલન કરવાથી થાય છે શું? થાય છે શું? દર્શન મોનીય કર્મ અને આ બંને કર્મનો ક્ષયોપશમ થાય છે. એટલે આત્માનું ઓટોમેટિક ઉત્થાન અને કલ્યાણ થાય છે. અને એમાં નવનો કશાય. અંદરમાં જાઓ. કર્મમાં મુખ્ય મોનીય કર્મ, મોનીય કર્મમાં દર્શન મોનીય અને ચારિત્ર મોનીય. દર્શન મોનીય કર્મના 3 ભેદ અને ચારિત્ર મોનીય કર્મના 25, એમાંથી 16 અને પછી 16 કશાયને પુટઅપ કરનારા. આ છેલ્લામાં છેલ્લો દુશ્મન આ છે. કર્મની ગલથુથી કર્મનો ગર્ભ એ 9નો કશાય છે. બધા જ કર્મનો ગર્ભ અદર હોય તો આ છે. અને એ શું છે? પહેલું શું હતું? હાસ્ય. બીજું રતિ, પછી અરતિ. આપણો સ્ટેપ જ છે. આજના સાયકોલોજી ડોક્ટરને કદાચ પૂછીએ ને તો આવું જ કે હા, સંબંધો ડેવલપ આવી રીતના થાય છે. સંબંધ હાસ્યથી પ્રારંભ થાય, સ્માઇલથી પ્રારંભ થાય, પછી ગમતું થઈ જાય. ગમતું થઈ ગયા પછી એક સરસ મજાની કન્ડિશન ઊભી થાય. કઈ? હું લઈ લઉં. આ સરસ છે, ગમે છે, હું લઈ લઉં. અને માલિકી ભાવ ઉભો થાય. માલિકી ભાવ જ્યાં જ્યાં તમારો આવે ત્યાં ત્યાં અપેક્ષાઓ આવે ને. સારામાં સારી ગાડી લઈને આવ્યા અને ત્યાર પછી તમારા દોસ્તને ફોન કર્યો, એ ભાઈ મસ્ત ગાડી લાવ્યો છું, આવને. એ આવ્યા પછી કેમ છો, કેમ ને બધી વાત કરી. ગાડી જોઈ,
કોઈ રિસ્પોન્સ ના આપ્યો, કોઈ રિસ્પોન્સ ના આપ્યો, કશું નહીં. ચાલ બોલ હવે, ચાલ ચા બા પીવડ્યા, ચાલ ઘરે જઈએ એમ કરીને ઉપર ગયા, ચા બા પીધી, બધું કર્યું. પછી ચાલ હવે હું જોઉં છું. તમે કોના માટે બોલાયા તો? તમે બતાવી પણ ખરી, બધું જ કર્યું, પરંતુ એના માટે એક પણ શબ્દ બોલ્યો નહીં. હવે શું થાય? તમે વાસ્તુ પૂજા કરો ને, ખરેખર વાસ્તુ માટે પૂજા કરો છો? બોલો ને ભાઈ. અને બધા આવે ઘરમાં બેસે, બધું જુએ, હા આ બાથરૂમ, પછી આ ટોયલેટ, પછી આ રસોડું, આ બેડરૂમ, આ બધું જ તમે બતાવો અને પછી બહુ સરસ, ચલો અમે જઈએ છો. પછી બોલો ને, રાત પડે ને સાંજે ને પછી ઘરવાળા બેસે, પેલો શું બોલ્યો તો? પેલા શું કીધું તું? જે તમારા મનમાં ખાસ ખાસ હોય ને, જેને તમે તમારી કોમ્પિટિશનમાં ગણતા હોય, કોમ્પિટિશન કરતા હોય, એ માણસો શું બોલ્યા એનું ચોક્કસ મત કરો. મને એ તો છે ને બોલ્યો જ નહીં કશું, એને પેટમાં દુખ્યું, એનાથી જોવાયું નહીં એટલે હું બોલે એ ઈર્ષાળુ છે, એ આવો આ બધી કોમેન્ટ્સ મજા નહીં આવે. પછી તો પણ એમ પેટ ના ભરાય, ગમે તેમ કરી પાછું ન હોય તો એને ફોન કરે, ઓ તમે આયા યાર, મળ્યો નહીં, હા કેવું રહ્યું? પૂજામાં આવ્યા હતા, બરાબર સરસ, ભગવાન પર અમે અહીંથી લાયા હતા, બોલો કેવું લાગ્યું, ઘર કેવું લાગ્યું? અમે ચડીને ઠીક હવે યાર, આવું તો ઘણું જોઈ લીધું, આવું કેતો. એટલે રતિ હંમેશ માટે શું કરાવે? માલિકી ભાવ આવ્યો, અપેક્ષા ઉભી થઈ, એટલે અરતિ થવાની. અરતિ કોના ઉપર? એના ઉપર નહીં થાય, એને વખાણ ન કરે એ બધા ઉપર અરતિ થાય. અને એમાં કોઈનો ફોન આવે કે તમે આજે ગ્લાસ લાવ્યો છો ને, ગજબ ગ્લાસ હતો, તમે ક્યાંથી લાવ્યા? મારે મને ફિટ કરાવવો છે, જરા મને એનો ફોન નંબર આપજો ને. બોલો હવે, બોલો શું કરો? અરે યાર, એ મને યાદ હતું, જોવું પડશે મારે. એક મિનિટ, મેં નહીં, આ મારા દીકરાએ કર્યું છે, એને જરા હું પૂછી લઉં, અને એનો જે નંબર તમને કાલે ફોરવર્ડ કરું છું. કેટલા ફોન આવે એના પછી? તમે ક્યારે આપો? બોલો તો, બોલો. આજે ને આ જળ કીધી, આખા સંસારની જળ આ 9 છે. આપણે જુઓ પ્રેક્ટિકલી, આપણને ડગલે ને પગલે પરેશાન કરનાર હોય તો કોણ છે? નો કશાય. બધી જગ્યાએ સ્વસ્થ રહેનારો માણસ. આ 9 બોલ એવા છે ને કે એમાં તો આઉટ થાય ને થાય. આ 9 આ ઓવર જ એવી છે, કઠિન ઓવર છે, અને આ ઓવર પાસ થઈ ગઈ તો પછી બધું કામ ઈઝી. આપણે બધા રખાય. હવે અમારે એવું કહેવાનું કે મારો કપડો કેવો લાગે છે? શું કહેવાનું હવે? એટલે જ્યાં જ્યાં રતિ હોય ત્યાં ત્યાં ગમતું હોય એટલે મેળવવાની ઈચ્છા હોય, અધિકાર હોય, અને અધિકાર આવે એટલે અપેક્ષાઓ જાગૃત થાય. અપેક્ષાઓ એવી હોય કે આ વખાણ કરે, આમ કરે, આમ કરે, આમ કરે, આ બધી જ ઈચ્છાઓ થાય, અને બધી પૂરી ક્યારે પણ થતી નથી. એટલે શું થાય? આ ક્યાંથી આવ્યું? આમાંથી. આ ક્યાંથી આવ્યું? આમાંથી. સમજ્યા તમે? એટલે હસી એ ફસી કેમ ખબર છે ને? ત્યાંથી આ બધું જ ચાલુ થતું જાય. રતિ પછી અરતિ. આ અરતિ પછી ભાઈ, અરતિ પછી ભાઈ, અરતિ ત્યાં સુધી આવે ભાઈ. અરે યાર, બધા બહુ વખાણ કરે છે, નજર તો નહીં લાગે ને? વખાણ ન થાય તોય પ્રોબ્લેમ, વખાણ થાય. મને 2-3 દિવસ પહેલા કહેવાય, મારા સાહેબ થોડું ઓછું બોલો, લોકોની નજર લાગી જશે. મેં તો કઈ નહીં માં, તમે આવજો હાજો નજર ઉતારવા માટે, રહીને મીઠું લઈને મારું ઉતારી દેજો. કેટલાક આવું પણ હોય છે, વખાણની અપેક્ષા પણ હોય, અને વખાણ થાય એટલે પછી અંદર ભય પેદા થાય. આ જતું રહેશે તો, આ મરી જશે તો, આ નહીં હોય તો, મારું ઘર નહીં હોય તો, અને આવું થઈ જશે તો, આ ભય
જેટલું તમારી પાસે રતિનું પ્રમાણ વધારે છે એનું કરતા વધારે અરતિનું પ્રમાણ વધારે હોય, અને અરતિનું પ્રમાણ જેટલું વધારે હોય એટલો વધારે ને વધારે હોય. તમે એવું માનો કે મારા ઉપર આની નજર છે, 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 અને પછી તમારે માથું દુખે ને તો પણ આવે મને કંઈક કરી લીધું છે, કોઈએ કંઈક કર્યું છે, કોઈએ નજર બાંધી, કોઈએ મૂઠ મારી. આમાં બધા પાછળ જેટલા તમે ઘટકડા જેટલાની પાસે વધારે જાઓ ને એટલા એ ભયના કાદામાં ડૂબતા જ જાઓ, ડૂબતા જ જાઓ, ડૂબતા જ જાઓ. આજે અમારી આસપાસ ભય કેટલું છે બોલો, કેટલો? હર ક્ષણે ભય છે. એટલા માટે પરમાત્માએ કીધું મોહનીય કર્મ અને આત્મા અને કર્મ એ બંનેને જુદા કરીને જીવતા શીખવાની શરૂઆત કરવા જેવી છે. જે આ નવ કષાયને સમજે છે એ બધા જ સંસારના ભય સ્થાનોને સમજીને આગળ વધી શકે. कोई जन्मे करम मैं हसीने करया आसुड़ा